નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી સ્પેશિયલ 7 ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ અત્યાર સુધીની હેડલાઇન્સ પર। પાટણ, કચ્છ સહિતના જિલ્લાઓમાં વરસ્યો કમોસમી વરસાદ, ખેડૂતો અને વેપારીઓને સેવાઈ રહી છે નુકસાનની ભીતિ। સંદેશ ખાલી મામલે વડોદરામાં ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન, ભાજપ મહિલા મોરચાની બહેનોએ કર્યું મમતા સરકારના પૂતળાનું દહન। મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા આવ્યા ભરૂચના પ્રવાસે, લોકસભા ચૂંટણીને લઈ ભાજપના કાર્યકરો સાથે પ્રબંધન સમિતિની બેઠક યોજી। કોંગ્રેસનો ગઢ ગણાતી વલસાડ ડાંગ લોકસભા બેઠકને ફરી કબજે કરવા કોંગ્રેસની કવાયત। કપરાડાના બાલચોડી ગામે વિપક્ષ નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયું કાર્યકર્તા સંમેલન। જૂનાગઢના ખડિયા અને કોઠડી ગામની જર્જરિત પ્રાથમિક શાળા તોડી પડાઈ, નવા ઓરડા મંજૂર ન થતા છેલ્લા 1.5 વર્ષથી બાળકો બહાર બેસી ભણવા મજબૂર। હવે સમાચારો વિગતવાર। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। પાટણ જિલ્લાના 3 તાલુકા સહિત કચ્છ જિલ્લામાં માવઠું આવતા ખેડૂતો સહિત વેપારીઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ત્યારે પાટણ જિલ્લામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે। વરસાદને કારણે રાધનપુર એપીએમસીમાં ખુલ્લામાં પડેલો જણસનો માલ પલળી ગયો હતો। રાધનપુર માર્કેટયાર્ડમાં ઘઉં, એરંડા, ચણાના જણસની આવક વધુ હોવાથી માલ રાખવા માટે રાધનપુર એપીએમસી દ્વારા શેડની મોટી વ્યવસ્થા કરવામાં આવી છે। છતાં માલની આવક બહુ હોવાના કારણે વેપારીઓએ ખરીદેલો માલ બહાર પલળી જતા લાખોનું નુકસાન થયું છે। માર્કેટવાળાએ શેડ બનાવ્યું પણ અતિ માલની આવક હોવાથી બહાર ઉતારેલો જે ખેડૂતોનો માલ કોઈ પલળ્યો નહીં, પણ વેપારીએ જે લઈને બહાર તોલ્યો એને હિસાબે વરસાદથી પલળ્યો છે। એરંડા, ચણા અને રાયડું ખૂબ મોટું નુકસાન વેપારીઓને છે। આશરે 1.5 કરોડ રૂપિયાનું નુકસાન ગણી શકાય। કનુભાઈએ શેડ ચેરમેન કનુભાઈએ શેડ બનાવરાયો હતો, પણ શેડની અંદર માલની આવક વધારે થવાના કારણે એરંડા, ચણ્યા, ઘઉં, જીરા, રાયડા તમામ માલની પલળી જવાના કારણે કરોડો રૂપિયાનું વેપારીઓને નુકસાન છે અને ખેડૂતોને પણ નુકસાન છે। તો બીજી તરફ રાજ્યના હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં પણ વહેલી સવારથી જ કમોસમી વરસાદ શરૂ થયો હતો, જેમાં રાપર તથા આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદના લીધે ખેતરોમાં તૈયાર જીરું, કપાસ, રાયડા, ઈસબગુલ, ઘઉં સહિત રવિ પાકને નુકસાન થશે તેવું રાપરના ખેડૂત આગેવાન પ્રકાશ પટેલે જણાવ્યું હતું। રાપર સહિત વાગડ વિસ્તારના લગભગ તમામ ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। વરસાદ સાથે પવન પણ રહેતા રવિ પાકને નુકસાન થવાની શક્યતા વધી છે। રાપરમાં આજ સવારથી જ કમોસમી વરસાદ ચાલુ છે। એના કારણે રાપર વિસ્તારની અંદર જીરાનું આ વર્ષે બમ્પર વાવેતર છે અને અત્યારે જીરાનો પાક 80% કાપણી ઉપર છે, તેથી જીરામાં અબજો રૂપિયાનું નુકસાન છે। તથા બીજા અન્ય પાક જેવા કે વરિયાળી છે, કપાસ છે, ઈસબગુલ છે, રાયડો છે, આ પણ કાપણી ઉપર હોવાથી એમાં પણ ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે। આ કમોસમી વરસાદના લીધે જે રવિ પાકની જે જણસ છે તેમાં ભાવમાં કાંઈ ફરક પડે? હા, આ અત્યારના જે કમોસમી વરસાદના કારણે તૈયાર પાક હોવાના કારણે પાકની જે ક્વોલિટી હોય, જીરું છે, વરિયાળી છે કે રાયડો છે, એમાં ક્વોલિટીમાં ઇફેક્ટ થવાના કારણે ભાવમાં ખેડૂતને મોટો માર પડી શકે છે। વડોદરા મહાનગર ભાજપ મહિલા મોરચા દ્વારા પશ્ચિમ બંગાળની મમતા સરકાર વિરુદ્ધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો જોડાઈ હતી। વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા સયાજીગંજ સ્થિત ડેરી ડેન સર્કલ ખાતે પશ્ચિમ બંગાળની મમતા સરકાર સામે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ, રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડૉક્ટર જ્યોતિ પંડ્યા, પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી સીમા મોહિલે, મોરચાના પ્રમુખ કલ્પના પટેલ તેમજ મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો જોડાયા હતા।
પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવ્યો અને આ અત્યાચાર ગુજારનારને મમતા બેનર્જીના આશીર્વાદ હોવાનું જણાવી ભાજપના કાર્યકરો દ્વારા મમતા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવો કરવામાં આવ્યો હતો. ભારત એ હંમેશા નારી સન્માનનું એક પ્રતીક રહ્યું છે. ભારતમાં નારીઓનું અપમાન એ કોઈપણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી સહન ન કરે અને માટે જ આજે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અમારા યશસ્વી અધ્યક્ષ પાટીલ સાહેબના માર્ગદર્શન પ્રમાણે સમગ્ર ગુજરાતમાં આ રીતે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા આખા દેશની અંદર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને શૂરપણખા જેવા વિચાર અને લોકોની ઉપર અત્યાચાર કરનારા એવા મુખ્યમંત્રી મહિલા તરીકે એમને અમે વખોડીએ છીએ અને એમનું રાજીનામું માંગીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે ત્યાં શહેજાદ જેવા લોકોને ફાંસી આપવી જોઈએ. એ પોતે શહેજાદ જ્યારે મહિલાઓને દુરાચાર કરે, અત્યાચાર કરે, મહિલાઓને રાત પડે પોતાના ઘરોમાંથી આઈડેન્ટિફાઈ કરીને લઈ જાય અને તે મમતા બેનર્જી જોઈ રહ્યા છે આજે. અને જોઈએ તો જોઈએ પણ એને પોતાના પાર્ટીના હોદ્દેદાર તરીકે એમણે પ્રોટેક્ટ કર્યો. આ અમે કદાપી નહીં ચલાવી લઈએ. મહિલાઓના સશક્તિકરણ માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે. અમારા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી મહિલા સશક્તિકરણના પોતે હિતેચ્છુ છે અને એના માટે કટિબદ્ધ છે. મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાની અધ્યક્ષતામાં ભરૂચ લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે લોકસભા બેઠકની કોર કમિટી અને ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક યોજાઈ હતી. લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા અને ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં ભરૂચ લોકસભા સીટની કોર કમિટી તથા ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં લોકસભા સંયોજક યોગેશ પટેલ, ભરૂચ જિલ્લા પ્રભારી અશોક પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ધારાસભ્યો ઈશ્વર પટેલ, રમેશ મિસ્ત્રી, રીતેશ વસાવા અને અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આવનાર લોકસભા ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. इस प्रकार से भारतीय जनता पार्टी पूरे देश में लोकसभा चुनाव की तैयारी पूरे जोश खरोश के साथ शुरू कर चुकी है, क्योंकि ये चुनाव बड़ा महत्वपूर्ण है. इसमें मोदी जी को तीसरी बार प्रधानमंत्री बना के भारत को विश्व गुरु के स्थान पर पहुंचाने का जो महान सपना है उसको पूरा किया जाना है. इसलिए न सिर्फ मोदी जी के नेतृत्व में पिछले 10 वर्षों में ऐतिहासिक काम हुए हैं. धारा 370 से लेके राम जन्मभूमि में भगवान राम के मंदिर के निर्माण, गरीबों के कल्याण की योजनाएं, चौतरफा तेज विकास, चाहे वो सड़क हो, चाहे वो बिजली हो, चाहे वो रेल हो, चाहे वो हवाई अड्डे हों, उससे देश के लोगों में एक अलग तरह का उत्साह है. और देश की जनता कमर कस के मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने के लिए इस चुनाव का इंतज़ार कर रही है. कार्यकर्ता भी कमर कस के मैदान पर तैयार है और इसलिए एक रिकॉर्ड बनेगा. 400 के पार सीटें लाकर मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाकर भारत को दुनिया के सामने दुनिया का नेतृत्व करने लायक देश बनाने का काम हम लोग करेंगे. વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી માટેની તૈયારી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. ત્યારે કપરાડા તાલુકાના બાલચોંડી ગામમાં કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. લોકસભાની ચૂંટણીની જાહેરાતની ઘડીઓ વાગી રહી છે, ત્યારે વલસાડ જિલ્લામાં પણ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે તેવામાં કપરાડા તાલુકાના બાલચોંડી ગામમાં કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, જેમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ સહિત વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે અગાઉ વલસાડ ડાંગનો આ આદિવાસી વિસ્તારને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડી આ લોકસભા બેઠક કબજે કરી લીધી છે. ત્યારે ફરી એક વખત વલસાડ ડાંગ લોકસભા બેઠક કબજે કરવા કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તમામ તાકાત લગાવી દેવામાં આવી છે. કોંગ્રેસના અગ્રણીઓ અને હોદ્દેદારો સંગઠનમાં તાલમેલ જાળવીને આ વખતે પૂરી તાકાતથી ચૂંટણી જંગમાં ઝંપલાવશે તેવો સંકલ્પ કર્યો હતો. વિપક્ષ નેતા અમિત ચાવડાએ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
ભાજપની આગેવાની હેઠળની સરકારમાં ખેડૂતો, મહિલાઓ, યુવાનોની સ્થિતિ દયનીય હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ ભારત જોડો ન્યાય યાત્રા લઈને દક્ષિણ ગુજરાતમાં આવી રહેલા રાહુલ ગાંધીની મુલાકાત સમયે જ કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થશે તેવું પણ જણાવ્યું હતું. ઉપરાંત રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધી પણ ચૂંટણી લડી શકે છે. આવી વહેતી થયેલી વાતો મુદ્દે પણ વિપક્ષના નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી. ત્યારે આ તમામ જે પ્રશ્નો છે એને લઈને આવનારા દિવસોમાં લોકો વચ્ચે જઈ ઘેર ઘેર જઈને જનજાગૃતિ અભિયાન કરવામાં આવશે અને ફક્ત વાયદા વચનોવાળી આ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર છે એને 2024માં ઘર ભેગી કરવા માટેનો સંકલ્પ કોંગ્રેસના તમામ કાર્યકરોએ કર્યો છે અને સૌએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 2004માં પણ આ જ રીતે જાહેરાતોનું વાતાવરણ હતું, પણ કાર્યકરોની મહેનત અને લોકોના આશીર્વાદથી વલસાડ સીટ જીત્યા હતા અને જ્યારે વલસાડ સીટ જીતીએ છે ત્યારે દેશમાં કોંગ્રેસની સરકાર બને છે. ત્યારે ફરી 2024માં વલસાડ સીટ કોંગ્રેસ જીતશે અને 24માં દેશમાં કોંગ્રેસની સરકાર બનશે એવો સૌએ સાથે મળીને નિર્ધાર આજે અહીંયા નક્કી કર્યું કે ઉમેદવાર કોઈ પણ હોય, કોંગ્રેસના તમામ કાર્યકરો જ ઉમેદવાર છે. એ ભાવના સાથે આવનારા દિવસોમાં રાહુલજી જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા લઈને ગુજરાતમાં આવી રહ્યા છે અને 10 તારીખે જ્યારે આ યાત્રા બારડોલી અને વ્યારા ખાતે આવવાની છે ત્યારે વલસાડ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં કાર્યકરો એ દિવસે જોડાશે અને એ દિવસથી શરૂઆત કરીને ચૂંટણીનું પરિણામ ના આવે ત્યાં સુધી દરેક કાર્યકર કોંગ્રેસનો ઉમેદવાર છે ભાવનાથી લડશે, મહેનત કરશે અને પરિણામ મેળવશે, લોકોના આશીર્વાદ મેળવશે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ખડિયા અને કોઠડી ગામની પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત હોવાથી 1.5 વર્ષ પહેલા ડિમોલેશન કરવામાં આવ્યું હતું. જોકે હજુ સુધી આ બંને પ્રાથમિક શાળા માટે નવા ઓરડા મંજૂર ન થતા બાળકોનું ભવિષ્ય અંધકાર તરફ ધકેલાઈ રહ્યું છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ. હવે કેવી રીતે ભણશે ગુજરાત? સમાજમાં પરિવર્તન લાવવા શિક્ષણ એ સૌથી ઉત્તમ અને આવશ્યક માધ્યમ છે અને એ માટે બાળકો પણ નિર્ભય બનીને મુક્ત મને શિક્ષણ મેળવી શકે તેવી વ્યવસ્થા હોવી પણ જરૂરી છે. અને જો શિક્ષણ આપતું સરસ્વતી ધામ જ ઉપલબ્ધ ન હોય ત્યારે બાળકોનું ભવિષ્ય શું હોય તે પણ એક પ્રશ્ન છે. ત્યાં એક તરફ ભણે ગુજરાત, વાંચે ગુજરાત જેવી ઝુંબેશો ચલાવવામાં આવે છે અને બીજી તરફ બાળકોને જ્યાં શિક્ષણ મેળવવું છે ત્યાં શાળાના ઓરડા જ ખૂટતા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ વાત છે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાની. અહીં ખાડિયા અને કોઠડી ગામની પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત હોવાથી 1.5 વર્ષ પહેલા ડિમોલેશન કરવામાં આવ્યા હતા. પરંતુ ડિમોલેશનને 1.5 વર્ષ થઈ ગયા બાદ પણ હજુ સુધી આ બંને પ્રાથમિક શાળા માટે કોઈ નવા ઓરડા મંજૂર ન થતા બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. હું ખડિયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 8માં ભણું છું. અમારી શાળામાં એક રૂમમાં બેસવા લાયક નહોતું એટલે તેને પાડી નાખવામાં આવ્યું છે. હજુ સુધી તે બન્યું નથી એટલે અમારે બધા જ વિદ્યાર્થીઓને બહાર બેસવું પડે છે. તો સરકાર સુધી અમારો અવાજ પહોંચે, નવું બની જાય તો અમે બધા તે નવા રૂમમાં બેસીને અભ્યાસ કરીએ. માણાવદર તાલુકાના ખડિયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 115 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ આ શાળા એક હોવાથી 6 જેટલા ઓરડાઓનું 1.5 વર્ષ પહેલા ડિમોલેશન કરવામાં આવ્યું હતું. ત્યારે ડિમોલેશનના 1.5 વર્ષ બાદ પણ આ પ્રાથમિક શાળાના ઓરડાઓ મંજૂર ન થતા વિદ્યાર્થીઓને ફરજિયાતપણે પ્રાર્થના અને મધ્યાહન ભોજન ખુલ્લા મેદાનમાં લેવું પડે છે. આ ઉપરાંત તેઓનો અભ્યાસ પણ ઓસરી અને રૂમમાં એક સાથે 2 ધોરણના વિદ્યાર્થીઓને કરવો પડે છે. અમારી જે સ્કૂલની જે અજવાળી બિલ્ડિંગ હતી તે પાડી નાખવામાં આવી છે અને હજુ સુધી નવી બની નથી. અને અમારે જ્યારે પ્રાર્થના બોલવાની હોય ત્યારે પણ અમારે
બારે બેસવું પડે છે અને મધ્યાહન ભોજનનો નાસ્તો કરવાનો હોય પણ ત્યારે પણ અમારે બારે જ બેસવું પડે છે અને અમારે કુલ 2 બિલ્ડિંગો વચ્ચી છે અને એમાં અમારે 1 થી 8 ધોરણને ભેગા બેસાડીને અભ્યાસ કરવાનો રહે છે. તેથી અમારે એવી માંગ છે કે સરકારને કે અમારે અમારી નવી બિલ્ડિંગો બનાવે અને અમને તેમાં અભ્યાસ કરવાનું રજૂઆત કરે. તો બીજી તરફ આવી જ પરિસ્થિતિ તાલુકાના બીજા ગામની એટલે કે કોઠડી પ્રાથમિક શાળાની છે કે જ્યાં પણ 1 વર્ષ જેટલા સમયથી શાળાના 4 જેટલા ઓરડાઓનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. ત્યારે આ શાળામાં પણ નવા ઓરડાઓ હજુ સુધી મંજૂર થયા નથી અને જેમાં સવાર પાળીમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ અને બપોર પાળીમાં બાલવાટિકાથી ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. ઉપરાંત શાળામાં મધ્યાહન શેડ ન હોવાથી વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન પણ ખુલ્લામાં લેવું પડે છે. ખડિયા પ્રાથમિક શાળા તોડી પાડવામાં આવેલ છે સરકાર દ્વારા. તે હજી સુધી તેનું રિપેરિંગ કામ પાછું આવેલ નથી અને અમારા બાળકો તે ઓસરીમાં ભણે છે અને ગ્રાઉન્ડમાં જમણવાર મધ્યાહન ભોજનનું અને પ્રાર્થનાનું બધું તે ગ્રાઉન્ડમાં છે. બરાબર. તો હવે આ સાહેબને વિનંતી કે આ જે બિલ્ડિંગ છે વહેલી તકે તે બનાવી આપવા આપ સાહેબને નમ્ર વિનંતી. આ અંગે ખડિયા અને કોઠડી ગામની પ્રાથમિક શાળામાં મુલાકાત લેતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમારે પણ ભણવું છે, ઓરડા જ ન હોય તો અમારે કેવી રીતે ભણવું, માટે અમને પણ સારી સ્કૂલ મળવી જોઈએ. આ અંગે ખડિયા ગામના વાલીઓએ જણાવ્યું હતું કે અમારા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો ખૂબ સારા છે, પણ શાળાના જરૂરિયાત પ્રમાણે ઓરડા જ ન હોય તો અમારા સંતાનોને બેસાડવા ક્યાં તે એક સવાલ છે. અમારા અહીંયા વર્ષોથી આ જૂની નિશાળ હતી, એ જૂની નિશાળને હવે તોડી પાડવામાં આવી છે. તો જેથી કરીને નવી નિશાળ થાય એવી અમે અપેક્ષા રાખીએ. માનીએ છે સરકારશ્રીને અમે કહીએ છીએ કે તમે વહેલી તકે અમારા નિશાળનું નિવારણ કરો. અમારા બાળકો અહીંયા બહુ હેરાન થાય છે અને નિશાળ નથી પણ ઓસરીમાં બેહીને અને નાના નાના બાળકો અભ્યાસ કરે છે. તો જેથી કરીને વહેલી તકે નિશાળ થાય એવી અમારી આશા છે. અને હાલના સમયમાં કોઈ પણ શાળા જર્જરિત હોય ત્યાં ડિમોલિશન કરવામાં આવે છે. બાદમાં જે તે વિભાગ દ્વારા મંજૂરી આપીને ગ્રાન્ટ આપવામાં આવે છે. જે પ્રક્રિયામાં વધુ સમય લાગે છે ત્યારે જે તે શાળા જર્જરિત હોય અને ત્યાં પહેલા સર્વે કરીને નવી શાળાને મંજૂર કરવામાં આવે પછી ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાય તો વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય પર અસર ન થાય. આ અંગે માણાવદર તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે આ બંને શાળામાં 1 થી 1.5 વર્ષ પહેલા ડિમોલેશન કરવામાં આવ્યું હતું. તે બાબતે જે તે સમયના ટીપીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે હવે આ શાળામાં ઓરડાઓ વહેલી તકે મંજૂર થાય તે માટે ઉચ્ચ કક્ષાએ જાણ કરવામાં આવશે. ખડિયા પ્રાથમિક શાળાઓના જર્જરિત ઓરડાઓનું 1.5 વર્ષ પહેલાં ડિમોલેશન થયેલું છે. ત્યારબાદ જે તે વખતના ટીપીઓ શ્રીએ બંને ગામની અંદર નવા રૂમ ઓરડાઓ બાંધવા માટેની દરખાસ્ત અત્રેથી જિલ્લા કક્ષાએ મોકલી આપેલ છે અને જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ પણ મોકલી આપેલ છે. અને હાલ હું અહીંયા 2 કે 2.5 મહિના જેવો મારો સમયગાળો થયો છે. મિત્રો દ્વારા મને જે માહિતી મળી અને ઓફિશિયલી રેકોર્ડ ચેક કરતાં આ બંને ગામોના રૂમ વહેલી તકે મંજૂર થઈ જશે આવું અમને રાજ્ય કક્ષાએથી કહેવામાં આવેલ છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે મધ્યપ્રદેશના ડેપ્યુટી સીએમ રાજેન્દ્ર શુક્લાની ઉપસ્થિતિમાં ઉદ્યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા ભરૂચ જિલ્લાની 2 દિવસની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેઓની વિશેષ ઉપસ્થિતિમાં પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ઓફિસ ખાતે પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને લઘુ ઉદ્યોગ ભારતી ભરૂચ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે ઉદ્યોગકારોનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રીએ વિવિધ સરકારી યોજના સહિત અન્ય મુદ્દે ઉદ્યોગકારો સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ સંવાદ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વર પટેલ, ભરૂચ જિલ્લાના પ્રભારી અશોક પટેલ, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ તેમજ
પીઆઈએના પ્રમુખ BS પટેલ, લઘુ ઉદ્યોગ ભારતીના અધ્યક્ષ બળદેવ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. आज अंकलेश्वर में इंडस्ट्रियल एरिया में भ्रमण के दौरान एसोसिएशन के लोगों के साथ आज जो यहाँ पर मुलाकात हुई है, जो बैठक हुई है, उससे 2 दिन के जो गुजरात के दौरे के दौरान आगामी लोकसभा चुनाव की तैयारी के हेतु जो हो रही है, मैं अब उपलब्धि मानता हूँ, क्योंकि इंडस्ट्रियलाइजेशन के मामले में गुजरात अग्रणी राज्यों में है और गुजरात का ये इलाका इंडस्ट्रियल डेवलपमेंट के मामले में अपना एक विशिष्ट स्थान रखता है। इसलिए सभी के साथ बैठक हुई है, बातचीत हुई है। जहाँ तक यहाँ की समस्याओं का सवाल है, ज़्यादातर लोगों ने मुझे ये बताया है कि यहाँ पर इकोसिस्टम जो होता है, इंफ्रास्ट्रक्चर जो होता है इंडस्ट्री के लिए, वो बहुत ही अच्छा बन के तैयार हुआ है। यहाँ कोई भी पोल्यूशन से रिलेटेड जीरो पोल्यूशन के लिए जो भी सरकारी इंफ्रास्ट्रक्चर होना चाहिए वो यहाँ पर उपलब्ध है। आने जाने के लिए शानदार सड़कें हैं। दिल्ली मुंबई इंडस्ट्रियल कॉरिडोर यहाँ से जो निकलने वाला है, जो बुलेट ट्रेन का यहाँ पे काम होना है, जो फ्रेट कॉरिडोर, ये सारे इस क्षेत्र के इंडस्ट्री को बहुत ऊंचाई पर ले जाने के लिए सहायक साबित होने वाले हैं। इसलिए राज्य सरकार और केंद्र सरकार मोदी जी के नेतृत्व में जो बन रही है, वो इस इलाके के भविष्य के लिए एक औद्योगिक क्रांति लाने का जो सपना है। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ રામલલ્લાના દર્શન માટે અમદાવાદ એરપોર્ટ પરથી અયોધ્યા જવા રવાના થયા હતા. અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થયા છે. ત્યારે ભવ્ય રામ મંદિરના દર્શન માટે સૌ કોઈ શ્રદ્ધાળુઓ આતુર બન્યા છે. સમગ્ર દેશમાંથી રામ ભક્તોનો પ્રવાહ અયોધ્યા તરફ વહી રહ્યો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ રામલલ્લાના દર્શન માટે અમદાવાદ એરપોર્ટ પરથી અયોધ્યા માટે રવાના થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ ભવ્ય રામ મંદિરમાં રામચંદ્રજીના શ્રદ્ધા ભક્તિપૂર્વક દર્શન અર્ચન કરશે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા દંડક વિજય પટેલ અને નાયબ દંડકો પણ જોડાયા છે. માઇક્રોસોફ્ટ કંપનીના સંસ્થાપક અને જાણીતા ઉદ્યોગપતિ બિલ ગેટ્સે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ અભિભૂત થયા હતા. વિખ્યાત માઇક્રોસોફ્ટ કંપનીના સંસ્થાપક અને જાણીતા ફિલેન્થ્રોપિસ્ટ બિલ ગેટ્સ ગુજરાતના મહેમાન બનવાની સાથે જ પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા. એન્જિનિયરિંગ માર્વલ એવા સરદાર પટેલ સાહેબની સૌથી ઊંચી પ્રતિમા અને સરદાર સરોવર નર્મદા ડેમ નિહાળી તેઓ અચંબિત થઈ ગયા હતા. મુલાકાત બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા આદિવાસી વિકાસ, મહિલા સશક્તિકરણ અને આર્થિક વિકાસની સરાહના કરી હતી. એકતાનગર ખાતે પહોંચેલા બિલ ગેટ્સ હેલિપેડ ખાતે ઉતરી સીધા જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચ્યા હતા, જ્યાં વોકવે પરથી તેમણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નીચે તસવીર ખેંચાવી હતી. બાદમાં તેઓએ સ્ટેચ્યુના પ્રદર્શન ખંડની મુલાકાત લીધી હતી. અહીં માર્ગદર્શકો દ્વારા ગેટ્સને આ પ્રતિમાનું નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી સમગ્ર દેશમાં કેવી રીતે ખેત ઓજારો એકત્ર કરવામાં આવ્યા તે સહિતની રસપ્રદ માહિતી પૂરી પાડી હતી. તેમણે સરદાર સરોવર નર્મદા ડેમનો અદ્ભુત નજારો પણ નિહાળ્યો હતો. આ ડેમના નિર્માણથી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને મળતા પાણી ઉપરાંત વિદ્યુત ઉર્જાના ઉત્પાદનની જાણકારી તેમને આપવામાં આવી હતી. તેમણે મુલાકાત પોથીમાં નોંધ પણ કરી હતી. તેમણે નોંધ્યું હતું કે અદ્ભુત ઇજનેરી કૌશલ્ય, બહુ જ સુંદર. સરદાર પટેલને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ. મહેમાન ગતિ માટે આભાર. આરોગ્ય વન ખાતે સહકી મંડળ દ્વારા ચલાવવામાં આવતા કેફેટેરિયામાં મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા ગુજરાતી વ્યંજનો જેવા કે ખીચું, ગોટા,
થેપલા સહિતના અન્નની વિવિધ વાનગીઓ તેમને પીરસવામાં આવી હતી. ખાસ તો લાડુ તેમને વિશેષ પ્રિય લાગ્યા હતા. અહીં તેમણે પિંક ઓટો મહિલા વાહન ચાલકો સાથે પણ વાર્તાલાપ કર્યો હતો. Well, thank you very much for the hospitality. The Prime Minister encouraged me to come see what you put together here, and I was very impressed with the statue and how what a great design and how quickly you built it. And of course, I was glad to come see all these different herbs and how you used women's groups to provide a great experience here. So I'm always, a student of India. I have a lot to learn, but India's, every time I come, the economy has grown and the innovation here, which is not only great for India but great for the whole world, is very strong. I'm learning more about the history, including Sardar Patel, who now I know what he looks like. But now I understand the key role he played in, pulling the country together. And, our foundation feels very lucky to have worked with the Prime Minister and the government on a lot of things, mostly health, but, also agriculture and digital things. Our foundation is very focused on helping those most in need, and so it's great that the government, with the Prime Minister's leadership, also has that as a very key thing, whether it's now looking at the tribal areas and saying, okay, what are their unique needs? And I was interested to hear that even here you have tribal communities that you're reaching out to and creating livelihoods for. So, these aspirational districts, we have great partners like Piramal, who's helping us figure out how we can take our expertise, which is mostly health and agriculture, and be part of a coalition to improve those lives, with a particular emphasis on the needs of women, which it's been great that India set a strong example of saying, okay, what are we missing to help them, whether it's their health, their education, their participation in the workforce, and we're seeing good progress there. So, I've had a great visit. I've been to several different states. I'm glad to be finishing here in Gujarat. I'll see a couple different locations. So, it's really amazing hospitality. ભરૂચ શહેરના મહમ્મદપુરા વિસ્તારમાં નિર્માણ પામનાર ઓવરબ્રિજના પગલે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ સહિત પાલિકાના સભ્યો અને અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ સુચારુ આયોજન અંગે ચર્ચા વિચારણા કરી હતી. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સેન્ટ ઝેવિયર સ્કૂલ પાસેથી નિર્માણ પામનાર ઓવરબ્રિજના કારણે અહીંના વિસ્તારમાં ઊભી થનાર ટ્રાફિક જામની સમસ્યા હળવી થાય તેવા આશય સાથે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિત પાલિકાના સભ્યોએ વીજ કંપની સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓને સાથે રાખી સ્થળ મુલાકાત લઈ સર્વે કામગીરી હાથ ધરી હતી, જેમાં આ વિસ્તારમાંથી સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા હળવી થાય તે માટે રોડ પરના વીજપોલ હટાવવા સાથે કેટલીક ખાનગી મિલકતો પાલિકા દ્વારા હસ્તગત કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સ્થળ મુલાકાત દરમિયાન પાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા, સભ્યો સલીમ અમદાવાદી, ઇબ્રાહીમ કલકલ સહિત પાલિકા અને વીજ કંપનીના અધિકારીઓ સહિત અન્ય અગ્રણીઓ જોડાયા હતા. ભરૂચ શહેરના એબીસી સર્કલથી લઈને શ્રવણ ચોકડી અને બાયપાસ વિસ્તારમાં બ્રિજની કામગીરી ચાલુ છે, ત્યારે ભરૂચ શહેરના અંદર ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે. તમામ ટ્રાફિક ભરૂચના બંબાખાનાથી મહમ્મદપુરા અને ઢાલ વિસ્તારના અંદર ટ્રાફિક ડાયવર્ટ થઈ રહ્યો છે, ત્યારે લોકોનો પ્રશ્ન હતો કે આ ટ્રાફિકની સમસ્યા દૂર થાય. ત્યારે આજે ભરૂચના ધારાસભ્યશ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, કારોબારી ચેરમેન સહિત અમારા વિપક્ષના સભ્યો દ્વારા આ વિસ્તારની મુલાકાત કરેલ હતી અને જે ટ્રાફિકની સમસ્યા અહીંયા દિવસે દિવસે વધતી જઈ રહી છે, ત્યારે આને કઈ રીતે દૂર કરી શકાય ટ્રાફિકની સમસ્યા, તેની માટેની આજે વિચારણા થઈ છે. અને જે આ રસ્તા પરનો જે માર્ગ છે, માર્ગના અંદર જે કહી શકાય કે આસપાસનો રસ્તો છે તેને પહોળો કરવાની કામગીરી
ધારાસભ્યશ્રી અને નગરપાલિકાએ આજે કીધું છે કે અમને બાંહેધરી આપેલી છે કે થોડા સમયના અંદર આ રસ્તાની પહોળો કરવાની કામગીરી શરૂ થશે. એમાં ટ્રાફિકને હળવો કરવા માટે એનું વ્યવસ્થિત નિયમન થાય એટલા માટે આ આખા રૂટનું અમે બધા લોકોએ જાતે સર્વે કર્યું છે. જીઈબીના અધિકારીઓ જે રોડ ઉપરના પોલ છે જેને શિફ્ટ કરવાથી હજી વધારે સ્પેસ ખુલ્લો મળી શકે એમ છે. કેટલીક પ્રાઇવેટ પ્રોપર્ટીઓ છે જે નગરપાલિકાને આપવામાં આવે તો હજુ આ માર્ગ વધારે પહોળો થઈ શકે એવો છે. આ બધી સંભાવનાઓને લઈને આ વિસ્તારના આગેવાનો, નગરપાલિકાના સભ્યો આ બધાને સાથે રાખીને નિરીક્ષણ કર્યું છે. આમ આદમી પાર્ટીની સ્વાભિમાન યાત્રાના 10મા દિવસે ભરૂચ તાલુકાના તવરા ગામમાં આવી પહોંચતા ચૈતર વસાવાએ ચિંતનાથ મહાદેવ મંદિર અને રણછોડરાય મંદિરે દર્શન કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. લોકસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ઝઘડિયાના ગુમાનદેવ મંદિર ખાતેથી સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે યાત્રા 10મા દિવસે ભરૂચ તાલુકાના તવરા ગામમાં આવી પહોંચતા કાર્યકરોએ ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કર્યું હતું. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા ગામમાં આવેલ ચિંતનાથ મહાદેવ મંદિર અને રણછોડરાય મંદિરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે જ ગામના યુવાનો સાથે ચર્ચા કરી હતી. જે બાદ આમ આદમી પાર્ટીની સ્વાભિમાન યાત્રા અન્ય ગામમાં જવા માટે રવાના થઈ હતી. આજે સ્વાભિમાન યાત્રાનો અમારો 10મો દિવસ છે. અમે નવા તવરા, જૂના તવરા થઈને સુકલતીર્થ ગામમાં અમે પધાર્યા છે. ત્યારે અમે હનુમાન દાદાના, મહાદેવ મંદિરના અને રણછોડરાયના દર્શન કરીને આજે આગળ વધી રહેલા છે. તમે જોઈ શકો છો, યુવાનો, વડીલો, માતા બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને અમારું સ્વાગત કરે છે. અમને આશીર્વાદ આપે છે અને અમને વિશ્વાસ આપે છે કે ખરેખર જે ગુજરાતમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ ચાલે છે તેની સામે સ્વાભિમાન યાત્રાને પ્રચંડ પ્રતિસાદ મળી રહેલો છે અને ચોક્કસ આવી જ રીતના બધાનો સાથ સહકાર મળે એ અમે અપેક્ષા રાખીએ છીએ. કેન્દ્ર સરકાર દ્વારા મૌલાના આઝાદ ફાઉન્ડેશન નામની સંસ્થાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના વિરોધમાં ભરૂચ જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી નિર્ણય રદ કરવાની માંગ કરી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે મૌલાના આઝાદ ફાઉન્ડેશન સંસ્થાને બંધ કરવાનો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે નિર્ણયથી લઘુમતી અને મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક પ્રગતિ રોકાય તેવી શક્યતાઓ રહેલી છે. મૌલાના આઝાદ ફાઉન્ડેશનની રચના દ્વારા લઘુમતી સમુદાય લોકો સાથે મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓનો સમયાંતરે શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી આ ફાઉન્ડેશન દ્વારા આર્થિક રીતે સહાયરૂપ બની દેશના અનેક મુસ્લિમ વિદ્યાર્થીઓએ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે. આ ફાઉન્ડેશન મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ છે. જેથી આ ફાઉન્ડેશનને બંધ કરવાનો નિર્ણય એ આજના આધુનિક યુગમાં મુસ્લિમ સમુદાયના યુવાનો યુવતીઓ પોતાના શૈક્ષણિક લક્ષ્યને પામવામાં પાછળ રહી જાય તેવી ભીતિ છે. આ ફાઉન્ડેશનથી વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં શિષ્યવૃત્તિ પણ મેળવી રહ્યા છે. ત્યારે મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જે નિર્ણયથી સમસ્ત મુસ્લિમ સમાજ આઘાતની લાગણી અનુભવી રહ્યો છે. જેથી મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાના આદેશને તાત્કાલિક રદ કરવામાં આવે તેવી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે. આજ રોજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી ભરૂચના કલેક્ટર શ્રી તુષાર સુમેરા મારફતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ મેડમને સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી અભી સરકાર દ્વારા જે એક નિર્ણય લેવામાં, કેન્દ્ર સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવેલો છે લઘુમતી બાબતો તરફથી કે ભાઈ મૌલાના આઝાદ ફાઉન્ડેશન ટ્રસ્ટ એને ઓલ ઇન્ડિયામાંથી બંધ કરવાનો નિર્ણય કરેલો છે. આ નિર્ણયથી સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાનો દુઃખી છે. આ નિર્ણય કરવાથી લાખોને કરોડો મુસ્લિમ જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીનીઓ છે, જેમને આ ભારત દેશને સુપર પાવર બનાવવામાં, જે આપણે અત્યારે સુપર પાવર બનવા જઈ રહેલા છે, આમાં મુસ્લિમ સમાજનો આઝાદીમાં પણ એટલો ફાળો છે અને આ દેશને એજ્યુકેશન ક્ષેત્રે પણ મહત્વનો મુસ્લિમોનો ફાળો છે. પરંતુ મૌલાના આઝાદ ફાઉન્ડેશન ટ્રસ્ટ એ હિન્દુસ્તાનના જે કચરાયેલો વર્ગ છે, જેમ કે મુસલમાનો છે, મુસલમાનોમાં શિક્ષણ મળે, સારું શિક્ષણ મેળવી અને આઈએએસ, આઈપીએસ, મામલતદાર બને, કલેક્ટર બને, ડીએસપી બને,
સારું શિક્ષણથી વંચિત કરવા માટે આજે કેન્દ્ર સરકારે નિર્ણય લીધેલો છે કે મૌલાના આઝાદ ફાઉન્ડેશન ટ્રસ્ટને બંધ કરવાનો નિર્ણય એ સદંતર અયોગ્ય છે, ભારતના બંધારણની વિરુદ્ધમાં છે. આ સંસ્થા આઝાદી વખતથી ચાલતી મૌલાના આઝાદ ફાઉન્ડેશન ટ્રસ્ટ એ મુસ્લિમોના ફક્ત મુસ્લિમો નહીં, તમામ ધર્મના ઉદ્ધાર માટે આ કામ કરતી સંસ્થા છે. મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાએ લોકગાયક અભયસિંહ રાઠોડ સહિત ભરૂચના પ્રબુદ્ધ નાગરિકો સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ભરૂચ ખાતે લોક સાહિત્યકાર અભયસિંહ રાઠોડના નિવાસસ્થાને મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાની અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ યોજાયો હતો. આ પ્રસંગે લોકસભા સીટના સંયોજક યોગેશ પટેલ અને ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા, મહામંત્રી નિરલ પટેલ સહિત મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. हमारे सौराष्ट्र के और गुजरात के मशहूर साहित्यकार आदरणीय अभय सिंह राठौर जी के निवास पर मैं गुजरात दौरे के दौरान आया हूँ. आदरणीय जडेजा साहब पूर्व मंत्री और वरिष्ठ नेता और हमारे जिलाध्यक्ष मारुति सिंह जी और सभी प्रबुद्ध लोग यहाँ पर उपस्थित हैं. ये दौरा आने वाले लोकसभा के चुनाव में मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने के लिए जो पूरे देश में एक वातावरण बन के तैयार हो गया है, ये काफ़ी दिनों के बाद एक ऐसा चुनाव है जिसमें एक अलग तरह का उत्साह जन सामान्य में देखने को मिल रहा है. लोग मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाकर अपने सपने को पूरा करना चाहते हैं, क्योंकि 10 वर्षों में मोदी जी ने जो काम किया है, न सिर्फ विकास की गति को बढ़ाया, न सिर्फ गरीब लोगों के कल्याण की योजनाएं बनाई, बल्कि जो देश के उलझे हुए मामले थे, चाहे वो धारा 370 का मामला हो, चाहे वो अयोध्या में भगवान राम के भव्य मंदिर के निर्माण का मामला हो, उसको भी बड़ी कुशलता से उन्होंने सुलझाकर अपने नेतृत्व का लोहा न सिर्फ देश में बल्कि दुनिया के लोगों को मानने के लिए मजबूर किया है. वास्तव में भारत को विश्वगुरु बनने की जो क्षमता है वो मोदी जी के नेतृत्व में अब ये आशा लोगों के सामने पक्की हो गई है कि मोदी जी यदि रहेंगे तो देश विश्वगुरु के स्थान पर पहुंच जाएगा. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના જૂના એસટી ડેપો ખાતે બ્રહ્મકુમારી સંસ્થાન દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો હતો. शराबी का बर्बादी विनाश की तरफ मार्ग होता है. ठीक है, उसमें यकृत का रोग होता है, हृदय रोग होता है, मुंह जठर आंतों का रोग होता है, दिमाग की कई कोशिश जो हमारे ભરૂચ જિલ્લાના અંકલેશ્વર એસટી ડેપોના ડ્રાઈવર અને કંડક્ટર તેમજ કર્મચારીઓને વ્યસનથી થતા ગેરલાભ અને વ્યસન મુક્તિ અંગે આજરોજ બ્રહ્મકુમારી સંસ્થાન દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મકુમારીઝની બહેનોએ વ્યસન મુક્તિ માટે વિગતવાર માહિતી આપી હતી. આ સેમિનારમાં ડેપો મેનેજર જેવી ગામિત તેમજ ડ્રાઈવર, કંડક્ટર તેમજ મિકેનિક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આજરોજ અંકલેશ્વર ડેપો ખાતે વ્યસન મુક્તિ અંગેનો સેમિનાર બ્રહ્મકુમારી સંસ્થાન દ્વારા રાખવામાં આવેલ હતો અને એમના તરફથી વ્યસનથી થતા ગેરલાભ અને વ્યસન કેવી રીતે છોડવું એની ખૂબ જ ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવેલી હતી, જેમાં મારા ડ્રાઈવર, કંડક્ટર મિત્રો તેમજ કર્મચારીઓએ શાંતિથી લાભ લીધો હતો. ભરૂચ જિલ્લાના વડલ્લા ગ્રાઉન્ડ ખાતે ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભોલાવ ગ્રામ પંચાયતની 4 ટીમોએ ભાગ લીધો હતો. ગામના યુવાનો મોબાઈલ મૂકી રમતગમત પ્રત્યે પ્રેરિત થાય અને શારીરિક રીતે મજબૂત બને તેવા આશયથી ભરૂચ જિલ્લાના વડોદરા ગ્રાઉન્ડ ખાતે ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું.
આ ટુર્નામેન્ટનો શુભારંભ ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી અને ભોલાવ ગામના આગેવાન દિનેશ આહિરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો, જેમાં ભોલાવ ગામની 4 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે વડદલા ગામના સરપંચ નરેશભાઈ, ભોલાવ પંચાયતના સભ્ય પંકજ આહિર, ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી જીતુ પરમાર, ઉપપ્રમુખ જયેશ સોલંકી સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓએ ઉપસ્થિત રહી ટુર્નામેન્ટના આયોજનને સફળ બનાવ્યું હતું. ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ ધી નબીપુર હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો હતો. આગામી તારીખ 11 માર્ચ 2024થી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ ધી નબીપુર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે શાળામાં અભ્યાસ કરતા બોર્ડના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાનો શિક્ષકગણ, સંસ્થાના પ્રમુખ અને તેમના તમામ સભ્યો, અતિથિ વિશેષ તરીકે અમદાવાદના મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ સૈયદ અસીમ અલવી, સૈયદ અરશદ હુસૈન અલવી ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યએ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાનું જીવનમાં શું મહત્વ છે તેની સમજ આપી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી. ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓને મુક્ત મને પરીક્ષા આપી જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી. શાળા કમિટી વતી પ્રમુખ આબિદ મેમ્બર દ્વારા સૈયદ અસીમ અલવીએ હાલમાં મેળવેલ સીએની પદવી બદલ શાલ ઓઢાડી શુભેચ્છા પત્રક આપી બહુમાન કરવામાં આવ્યું હતું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના CG7 સ્પેશિયલ ન્યૂઝ. નવા સમાચાર અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.